योग वशिष्ठ रामायण 855। जय श्री वशिष्ठ मुनि। વાલ્મીકીજી ભરદ્વાજને કહે, આ સઘળું માયા અવિદ્યા છે, પ્રપંચ છે. તેમાં એક અણુ માત્ર પણ સત્ય નથી. ડાયા પુરુષો તેનું વિવેચન કરી લે, પરંતુ અવિવેકી પુરુષો આ સંબંધે વિવાદ માત્ર કર્યા કરે. ચૈતન્ય રૂપ આત્માથી કશું જ ભિન્ન નથી. તો આ ખોટા પ્રપંચ માયામાં શા માટે રોકાઈ રહ્યા છો? રહસ્ય બાબતનો અભ્યાસ કરી તમે શુદ્ધ ચિત્તવાળા થાઓ. પ્રપંચ માયા અવિદ્યા તરફની વૃત્તિ જાગતા છતાં નિંદ્રા જેવી છે. આમ હોવાથી જાગતા સમયની નિંદ્રા કહેવાય. મનુષ્ય બધું જાણે છે, છતાં ઊંઘતો હોય તેમ પ્રપંચ માયા તરફ ખેંચાતો જ રહે છે, એટલે એને નિંદ્રા કીધી છે. અનેક વિલાસોવાળો સંસાર સ્વપ્નની જેમ સાવ મિથ્યા હોવા છતાં માત્ર અનાદિકાળની વાસનાના દોષને લીધે જોવામાં આવે છે. સંસાર અજ્ઞાન હોય ત્યાં સુધી જ છે. જ્ઞાન થતાં અજ્ઞાન દશામાં દેખાતો સંસાર જાગ્રત અવસ્થાને લઈને હોવા છતાં દેખાતો નથી, પ્રગટ છતાં અપ્રગટ. યોગીઓનો અનુભવ સિદ્ધ છે કે તુર્ય અવસ્થામાં બાકીની ત્રણ અવસ્થા જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ નથી. અમૃતના જેવા મધુર રસવાળી ચૈતન્યરૂપ મહાનદી ત્યાં સુધી જ ભયંકર તરંગોવાળી લાગે છે, જ્યાં સુધી વિવેકી પુરુષ આત્મારૂપે તેમાં ડૂબકી ન મારે. આ સર્વ વસ્તુઓ પહેલાં હતી નહીં, છેવટે રહેવાની નથી, તો પછી મધ્યમાં પણ તે વસ્તુ એટલે કે જગત છે જ નહીં તેમ સમજો. આ જગત સ્વપ્નના જેવું કેવળ દેખાવ માત્ર જ છે. અવિદ્યા માયાથી ઉત્પન્ન થયેલ પાછા અધિષ્ઠાન ચૈતન્યમાં જ લય પામે છે. એક અજ્ઞાનરૂપી સમુદ્ર આખા જગતને વ્યાપીને રહ્યો છે. અવિદ્યારૂપ પવનથી ઉત્પન્ન થયેલ હું અમુક શરીર રૂપ છું એવો અહંકાર જ તેનો મોટો તરંગ છે. ચિત્તના જુદા જુદા વિષયોમાં આસક્તિ થવાના દોષો અને ભેદોના કારણરૂપ રાગ વગેરે દોષો આ અજ્ઞાનરૂપ સમુદ્રના નાના નાના તરંગો રૂપે કલ્પાયેલ છે. તો વળી મમતારૂપ ઘુમરીઓ પોતાની મેળે જ મરજી આવે તેમ પડ્યા કરે છે. રાગ દ્વેષ બે મગરમચ્છો તેમાં રહે છે. જો તેના પંજામાં આપણે આવી ગયા તો અનર્થરૂપી પાતાળમાં ખેંચાઈ જઈએ છીએ. તમને કોઈ રોકી નહીં શકે આમાં. એટલે દ્વૈત બુદ્ધિરૂપી સમુદ્રના તરંગોમાં ઝંપલાવા કરતા પરમાત્મારૂપી અમૃતમય તરંગવાળા અમૃતના સમુદ્રમાં શા માટે ઝંપલાવવું નહીં? જોઈએ. આ સઘળું જગત સંસાર માયાજાળ જાદુગરનું જેમ છે. જાદુગર જાદુ કરે છે તે સ્વીકારે છે કે જાદુ નથી જ નથી, માયા છે, જાળ છે. તમારું ધ્યાન બીજે દોડાવી પોતાનું મનગમતું કામ કરી તમને અચંબામાં નાખી દે છે. તમે મારી તથા મારા કાર્યથી પ્રભાવિત થઈ જાઓ, એટલે જાદુગરના કાર્યથી આપણે પ્રભાવિત થઈ જઈએ અને મહાન માનવા એને આપણે મહાન માનવા માંડીએ છીએ પ્રભાવિત થઈને. આવું જ કંઈક સંસાર જગત બાબતે પણ છે. છલ છે, જે નથી તે વાસ્તવમાં કાયમ છે તેવું છલ ઊભું થાય છે. જ્ઞાની જાણી લે છે, સમજી લે છે કે આમાં અણુ માત્ર પણ સત્ય નથી જ નથી. સંસારી અવિવેકી પુરુષો આમાં વિવાદ કર્યા કરે. જ્ઞાનથી જાણી લ્યો કે આખો સત્તાનો ખેલ છે, પછી શા માટે આ પ્રપંચી માયાવી સંસાર માટે તન્મયી થાવું? અહીં મજા જોવો. સંસારી મનુષ્ય બધું જ જાણતો હોવા છતાં પોતે નિંદ્રામાં રહી, તંદ્રામાં રહી જીવન વ્યતીત કરે છે. આ આખો દેખાતો સંસાર સાવ સ્વપ્નની જેમ મિથ્યા છે. સ્વપ્ન જોતી વખતે વાસ્તવિક
જાગતા જેટલું જ એક તસું પણ ઓછું નહીં તેવો સત્ય બધાનો અનુભવ છે અને સૌ આને અનુભવમાં લે છે. આપણે બધા આ અનુભવ લઈ ચૂક્યા છીએ. અરે વિચારીએ, ત્રિરાશી માંડીએ. જો સ્વપ્ન જાગતા જેટલું જ સાચું હોય અને લાગે સ્વપ્ન જાગતા જ જેટલું જો સાચું આપણને અનુભવમાં આવે અને આપણે લઈએ છીએ, તો જાગતા સ્વપ્ન છે તેવો આપણાથી સ્વીકાર કેમ ન થાય? આ અજ્ઞાન હોય ત્યાં સુધી જ સંસારનું અસ્તિત્વ સત્ય ભાસે છે. જ્ઞાન થતાં જ ખરી પડે છે. તુર્ય અવસ્થા એકમાત્ર મહાસત્તા સુધી પહોંચવાનો રસ્તો છે. તુર્ય અવસ્થામાં જવું જ પડે, પરંતુ તેમાં જવા અને તેમાં જતાં જ ને જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ અલોપ થઈ જાય છે, ખરી પડે છે. આપણને આમાં કાંઈ સત્ય સમજાય છે? ખરેખર હકીકત એ છે કે ભોગવેલું જગત જાગતાની અવસ્થાનું અનુભવેલા ભોગ આપણે છોડવા નથી. પછી છલ શરૂ થઈ જાય છે કે ભક્ત તો પુનર્જન્મ માગ્યા જ કરે અને હરિભક્તિમાં જ મન લાગે. વાસ્તવિક એ છે કે આપણને કાયમ માટે જે છોડવું પડે તે ગમતું નથી, એટલે માન્ય નથી. એકવાર આત્મનદીમાં ડૂબકી તો લગાવી જુઓ, તેનો ચિદાનંદ સચિદાનંદનો અનુભવ લ્યો, તો જ ખબર પડે કે સંસારના ભોગો ખોઈ કિંમત ચૂકવી અને નિત્યાનંદ તો મેળવવા જેવો જ ખરો. ફરી શ્રી કૃષ્ણ ગીતાજીમાં કહ્યું જ છે તેમ પહેલાં આ જગત, આ સંસાર આપણે માટે અપ્રગટ હતો, મૃત્યુ પછી પાછો અપ્રગટ છે. વચ્ચેનો ગાળો જે છે એ આપણને કેમ અનિત્ય અનુભવવામાં ન આવે? વિચાર તો કરીએ. હું શરીર છું તે વિચાર માત્રને અહીં તરંગ કીધો છે. તરંગ કદી કાયમી નિત્ય નથી હોતો. તો શરીર તથા તેની સાથે મળેલ ફ્રી 5 ઇન્દ્રિયો, મન ક્યાંથી નિત્ય હોય? જો ન જ હોય તો નિત્ય તો તેના થકી અનુભવાયેલું પણ બાય ડિફોલ્ટ અનિત્ય થઈ જાય. હવે એ જો અનિત્ય છે તો તેના થકી અનુભવાયેલું આખું જગત બાય ડિફોલ્ટ જ અનિત્ય થઈ જાય ને. ફેર આમાં કાયમ પ્રેમ કરવા જેવું ક્યાં છે? આ તો એક બરફનો ટુકડો મુઠ્ઠીમાં પકડી રાખો અને હું હમણાં આવું છું તેના જેવું છે. સંસાર તેના અનુભવો, તેના ભોગો, આવી સીધી સાદી સત્ય વાત સમજવા શિબિરો કરવી પડે? આવો અનિત્ય સંસાર જે નજરે પડે છે, દેખાય છે, સમજાય છે, બુદ્ધિમાં ઉતરે છે, અને તોય આપણે શિબિરો કરવી પડે, ધ્યાન કરવું પડે. વિશેષમાં મમતાને વમળ અને ઘુમરી કહી છે, ખૂબ સૂચક છે. અહીં આ મમતા જ ફરી વધારે પછાડે છે. રાગ દ્વેષને 2 મગરમચ્છ કયા છે, બહુ સરસ. જેના પંજા પડે તો અનર્થમાં ખેંચી જાય. આપણે તો રાગ દ્વેષ કેવા છે આપણે માટે? જાણે શ્વાસ આવતો જતો હોય એટલા મહત્વના ગણીએ છીએ. તેમ જીવવા દોરી ગણી એનો ઉપયોગ કરીએ છીએ. બોલો ક્યારે પાર પડશે આપણો ભાવ? એટલે દ્વૈતરૂપી સમુદ્રમાં છપછપિયા કરવા કરતાં અમૃત સમુદ્ર આપણી સામે જ છે, આપણા પહોંચમાં જ છે, હર ક્ષણે આપણા પહોંચમાં છે. તો આ કાંઠેથી સામે કાંઠે દેખાતા અમૃત સમૃદ્ધમાં ચાલો ઝંપલાવીએ અને મેળવીએ કાયમની નિરાત. આ દુઃખાલયવાળા જગતમાંથી નિત્યાનંદમાં સુખરૂપ સ્થાપિત થઈ જઈએ.